श्री सुखदेवाय व्यासरूपाय नमो कृष्ण कन्हैया भागवत वृंदावन धाम यमुने महाराज सब संगत सब भक्तन की गौ माता की नमः ज्ञान वैराग्य અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શ્રીમદ ભાગવત અને આ પુણ્ય પવિત્ર કથામાં મારું અને આપ સૌનું મન બુદ્ધિ અને ચિત્ત સ્થિર થાય ભગવાન શ્યામ સુંદરના શ્રી ચરણોમાં આપણું મન લાગે એ માટે 2 મિનિટ ભગવાનનું હરિનામ સ્મરણ
આગળ ઉદિત બ્રહ્મ સમાજ भैया कुछ सेटिंग करो, उसको बुलाओ, जल्दी बुलाओ, इन्हें नहीं आओ सेटिंग करो। तो बीजो भाई अपने जातो जो ऑपरेटर जल्दी बुलाओ भैया, आज ही कोई बात। श्री वागड़ उदित ब्रह्म समाज ત્રણ પ્રગણા 4 के विषय द्वारा आयोजित तृतीय श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ पुण्य पवित्र भगवान श्री कृष्ण ने दिव्य भूमि पवित्र भूमि जहाँ परमात्मा नित्य निवास करे छे एवी बाके बिहारी ने भूमि वृंदावन धाम में आ कथाना चतुर्थ दिवसना प्रथम सत्र में आप सब उपस्थित सर्वे विप्रो संगीतज्ञों आप सब माताओं वडीलो बाळको અને સમાજના સૌ વડીલોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આવો આ મંગલકરણી પુણ્યશાળી દિવ્ય કથાનો આશ્રય લઈ ભગવાનની નજીક જવાનો સહેજ પ્રયત્ન કર્યો। ભગવાનને સંમુખ થવા માટે જો કોઈ સરળ રસ્તો બતાવ્યો હોય તો એ ભગવાનની પુણ્ય કથા। જેમ જેમ તમે નિત્ય आ दिव्य कथा रसपान करो, नित्य श्रवण करो, तेम तेम तमारा हृदय में प्रभु प्रत्येनी भक्ति सुदृढ़ बने। एनु महत्व समझाय छे। आ कथाना शब्दों, आ कथाना श्लोकों अपना कान द्वारा अपना भीतर में स्थापित करे।
ત્યાં પરમાત્મા એ હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન થાય છે. ભગવાન એ આપણા અંદર જ રહેલો છે. હૃદયસે અર્જુન તિષ્ઠતિ, પિતાજી એમ કહે, હે અર્જુન, તમારા હૃદય ક્ષેત્ર જે છે ને આપણા શરીરનું પુણ્ય હૃદયની અંદર નિત્ય નિવાસ કરે છે. તિષ્ઠત દશાંગુલમ એમ કહ્યું વેદો. આમ તો એ વિરાટ સ્વરૂપ સહસ્રસી રેખા, સહસ્રાક્ષ, સહસ્રપાત, સભૂમિગું સર્વતસ્પ્રતવાચ્ય તિષ્ઠત દશાંગુલમ. આમ તો વિરાટ સ્વરૂપ છે, જેના હજારો મસ્તક છે, હજારો નેત્રો છે, હજારો ભુજાઓ છે. આવા વિરાટ ભગવાન અને છતાં પણ તિષ્ઠત દશાંગુલમ, તમારા હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન છે. એ ભીતર જોવું હોય, આપણા હૃદયની અંદર એને જોવાનો પ્રયત્ન કરો. તેરા સાईं तुझ में जो कुहून में वास, कस्तूरी का मृग जो फिर फिर ढूंढे घास. कबीर जी सुंदर दोहा, तेरा साईं तुझ में, ये भगवान अपना हृदय में विराजमान है. जो कुहून में वास, જેવી રીતના પુષ્પની અંદર સુગંધ છે, સુગંધ આવે છે પણ દેખાતી નથી. તો આપણી હાલત કેવી છે? બીજા પદની અંદર એનો ઉત્તર આપે, કસ્તુરી કા મૃગ જો ફીર ફીર ઢૂંઢે ઘાસ. કસ્તુરી જે છે એ મૃગના નાભીની અંદર સ્થિત છે, છતાં પણ દિવ્ય સુગંધ એટલી બધી આવે છે એ કસ્તુરીને પ્રાપ્ત કરવા માટે, એ સુગંધને પ્રાપ્ત કરવા માટે એ હરણ ઘાસમાં જુએ છે. ફીર ફીર ઢૂંઢે ઘાસ. એ ઘાસમાં ગોતે છે કે આ દિવ્ય સુગંધ ક્યાંથી આવે છે. આપણો પરમાત્મા જે છે એ આપણા ભીતર રહેલો છે. હૃદયમાં જો તપસ્વી નહીં છુપા, એ લોક જાણો છે. હૃદયમાં જો તપસ્વી નહીં છુપા, એ લોક
હૃદયમાં અવસર મજા આવે. આવો અવસર આપણને બીજે ક્યાં મળે? આ એક એક ભજન, એક એક વાક્ય, જેટલા પ્રાચીન ભજનો છે ને, એ પણ એક દિવ્ય ઉપદેશ છે આપણા પાસે. એ પણ સમજાવે છે. એટલા માટે તો માણસો જગ્યાએ એ ભજન કરતા કે વારંવાર વારંવાર એવું સાંભળે ને, જેટલું તમે ભજન કરશો એટલું તમારામાં સત્વ પ્રધાન થશે. જીવનની અંદર એક વખત માણસો કહે કે ભાઈ તમારે ભજન કરવું હોય, કીર્તન કરવું હોય તો આમ રાડો પાડવાની શું જરૂર છે? બરાડા પાડવાની શું જરૂર છે? શાંતિથી કરો ને. શું તમારો ભગવાન બહેરો છે? નથી સાંભળતો? આટલી બધી રાડું પાડવી પડે? ખૂબ સુંદર જવાબ આપ્યો કે તમારો પાડોશી તમારાથી ન બોલતો હોય, આપણે એને જઈને બોલાવી છતાં પણ ન બોલતા, એટલે આપણી પત્ની આપણે સમજાવે કે હવે તમે એક કામ કરો, રોજ તમારે અડધો કલાક જઈ એના ઘરની સામે એનું નામ લેવાનું, એને બોલાવવાનું, રોજ અડધો કલાક, 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ ભાઈ નિત્ય એના ઘરની સામે જાય, જેનાથી બોલતા નથી, ઘરની સામે જઈને જોર જોરથી રાડો પાડે, એ ભાઈ કેમ છો તમે? એ ભાઈ કેમ છો તમે? વારંવાર એને બોલાવે. પછી તો એક દિવસ એની સામે વાળાની પત્ની કંટાળી, અરે જવા દો ને, આ કેટલા 7-7 10-10 દિવસથી રોજ સવારના આવીને અડધો કલાક તમારી સામે બૂમો પાડે છે, હશે, મોટું મન રાખો, પણ તમે એની સામે બોલો. એમ એ ભક્તો જો નિત્ય આપણે ભગવાનના ગુણગાન કરશું ને, નિત્ય
નિત્ય જો એને યાદ કરશું ને તો કોઈક દિવસ તો લક્ષ્મીજી કહે છે કે પ્રભુ હવે તો એની સામે જુઓ, હવે તો એની સામે કૃપા કરો, હવે તો એનું સાંભળો. એટલે એક દિવસ પણ જો એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય એટલે આપણું કલ્યાણ. એ પથ્થર ઉપર માત્ર ખાલી ભગવાન રજ ચરણ પડી, હા, સામાન્ય રજ એ પથ્થર ઉપર પડી અને એ પથ્થરનો અહલ્યા સ્વરૂપે એનો ઉદ્ધાર થયો. ચપટી રજની એની તાકાત છે. તો એ પરમ કૃપાળુ પરમાત્માની દ્રષ્ટિ જો તમારા ઉપર પડી જાય ને તમારો બેડો પાર થઈ જાય. જન્મ અને મૃત્યુના ચક્કર તમે છૂટી જાય. એટલા માટે નિત્ય ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જેટલું બને એમ નથી કહેતા આપણે ગૃહસ્થ આશ્રમમાં રહી છીએ, ઓફિસે જવું, ધંધો કરવો, વેપાર કરવો, અનેક કાર્યમાં આપણે વ્યસ્ત હોઈએ, છતાં પણ અમુક સમય તો એવો નીકાળવો. કારણ કે જીવનની અંદર તમે કઈક નિયમ લેશો ને એ નિયમ જ તમને તારશે. કઈક નિયમ હોવો જોઈએ. નિયમ વગરનું જીવન એ અસ્તવ્યસ્ત જીવન કહેવાય. એમાં મજા ના આવે. મજા આવે ત્યારે આપણે ઉઠીએ, મજા આવે ત્યારે ધંધે જઈએ, મજા આવે ત્યારે સૂઈ જાય, મજા આવે ત્યારે ખાઈએ. અત્યારનો માણસ બહુ સ્પીડલી હાલે, બહુ જલ્દીથી હાલે. હમણાં થોડાક દિવસો પહેલા છાપામાં એક લેખ હતો કે અત્યારનું જીવન એટલું હાઈ પ્રોફાઇલ થઈ ગયું છે કે માણસ પાસે સમય નથી. જેને સામાન્ય મજૂર વર્ગથી કરીને મોટા બિઝનેસમેન સુધી, મોટા વેપારી સુધી તમે ગમે એને પૂછો તો વ્યસ્ત જ છે. પોતપોતાના કાર્યની અંદર એટલો વ્યસ્ત છે, પોતાનું જીવન એને અસ્ત વ્યસ્ત કરી નાખે. એ વ્યસ્તતામાં ને વ્યસ્તતામાં પોતાનું જીવન એને અસ્ત વ્યસ્ત કરી નાખે. અને મોટા શહેરોમાં તો એ બાપ ના દીકરાના મોઢા પણ નથી જોઈ શકતો. સવારના વહેલા નીકળી જાય, રાત્રે મોડા મોડા આવે, જાય ત્યારે પણ દીકરા સૂતા હોય અને આવે ત્યારે દીકરા સૂતા હોય. એને ખબર જ ન પડે. એના પરિવાર માટે સમય પણ ના આપી શકે. એમાં સુંદર મજાનો એ લેખ આવ્યો. એવો નિયમ બનાવવો જોઈએ કે એક સપ્તાહની અંદર, અઠવાડિયામાં 5 દિવસ તમારે જેટલું કામ કરવું હોય એટલું કરી લો, જેટલું દોડવું હોય એટલું દોડી લો, તમારી તાકાત હોય એટલું તમે કામ કરો. પરંતુ આ 2 દિવસ સપ્તાહની અંદર 2 દિવસ એવા રાખો કે આપ બધા જ સંસારમાંથી થોડા મુક્ત થાઓ. શક્ય હોય તો એ ભૌતિક સુખ સુવિધાથી થોડા દૂર રહો. એવો નિયમ કરો. પ્રાકૃતિક જગ્યામાં જઈને આ 2 દિવસ વિતાવવા. તો શક્ય હોય તો મોબાઈલથી દૂર રહો. આપણાને એવું નથી લાગતું, તમે જુઓ આ પાશ્ચાત્ય સંસ્કૃતિ એ સાંભળો બધા, તમે ડિસ્ટર્બ ન કરો, મને મારો લિંક તૂટી જાય. જેને વાતો કરવી હોય ને ઊભા થઈને મહેરબાની કરીને બહાર જતા રહો. મારે ન બોલવું જોઈએ વ્યાસપીઠ ઉપરથી, પણ અત્યારે બોલાઈ જાય. કૃપા કરો, થોડું ડિસિપ્લિન રાખો જીવનમાં.
થોડુંક સ્પષ્ટ કહું છું, ખરાબ લાગશે પણ માફ કરજો. આપણા એકના કારણે બીજા કેટલા બધા લોકો ડિસ્ટર્બ થાય છે એનું થોડું વિચાર કરતા. આપણે અહીંયા જોઈએ આ સંપૂર્ણ ધામની અંદર તો પાશ્ચાત્ય સંસ્કૃતિના માણસો તમે જુઓ, એ બધા જ હાઈ પ્રોફાઇલ જિંદગી જીવવા વાળા, અને એ બધા મોબાઈલ મૂકી દીધા અને હાથમાં મંજીરા ને કીર્તન ને તબલા લઈ લીધા અને મુખમાં ભગવાનનું નામ લઈ લીધું અને એ બધું આપણાને જણાવી દીધું. આપણા અહીંયા માણસો મોબાઈલની નામ કરતા જતા અને એ સામે આવશે તો હરે રામ 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 હરે હરે. તમે જોયું હશે હે? તો આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ બધું જ આપણું, અને છતાં એનું મહત્વ એ લોકોને કેટલું છે. તો આપણે કઈ દિશામાં જઈએ છીએ? આપણને કેમ એનું મહત્વ નથી સમજાતું? એ બધા આપણા નજીક આવતા જાય છે તો આપણે કેમ દૂર જાય છીએ? આ 21મી સદી એ ફાસ્ટ છે, પણ જીવનની અંદર એટલું બધું ફાસ્ટ ન થવાનું. એક ફાસ્ટમાં જીવનની લાઈફમાં તમે ધર્મથી વિમુખ બની જાઓ, તમે ભગવાનથી વિમુખ થઈ જાઓ, તમે આપણી સંસ્કૃતિથી વિમુખ થઈ જાઓ. નિત્ય સત્સંગ કરો, ઘરની અંદર કોઈ ગ્રંથનું વાંચન કરો. આપણે બધા જ સનાતન ધર્મને માનવા વાળા છે. આપણા સૌના ઘરની અંદર એ પવિત્ર ગ્રંથોનું વાંચન થવું જોઈએ. શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, રામાયણજી, મહાભારતજી, અનેક પુરાણો, અનેક ધર્મશાસ્ત્રો એ આપણા ઘરની અંદર હોવા જોઈએ. એનું વાંચન કરો, એ વાંચો અને બીજા બધા આપણા બાળકોને બેસાડીને સમજાવો કે બેટા આ શ્રીમદ ભગવદ ગીતા છે, આ ગીતા કૃષ્ણએ કહી છે, આ ગીતામાં આ છે. રામાયણ ગીતા
સદગ્રંથોનો આશ્રય કરીએ. નવેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સદા વાક્ય વિવર્જિતાની. એ સુંદર મજાનો શ્લોક છે કે જે ઘરની અંદર ઘર કોને કહેવાય? નવી પ્રપાદો જગ કર્દમાને નવેદ શાસ્ત્ર ધ્વનિ ગર્જિતાની સ્વાહા સદા વાક્ય વિવર્જિતાની સ્મશાન તુલ્યાનિ વિમાનતા. જે ઘરના આંગણામાં સંતો અને વિપ્રોના બ્રાહ્મણોના એ પગ ધોઈ ધોઈને કીચડ નથી થઈ. કીચડ ખરું, ગારો ખરો, પણ શેનો? બ્રાહ્મણોના અને સંતોના પગ ધોઈ ધોઈને. જે ઘરની અંદર વેદ અને શાસ્ત્રની ધ્વનિનો અવાજ નથી આવતો, જે ઘરની અંદર કોઈ દિવસ સ્વાહા એટલે દેવ કાર્ય અને સ્વધા એટલે પિતૃ કાર્ય ક્યારે થતું નથી. સ્મશાન તુલ્યાની ગૃહાની. એ બધા જ ઘર કેવા છે? સ્મશાન. સ્મશાનમાં આવું કાંઈ નથી. નિત્ય આપણા ઘરની અંદર વેદો અને શાસ્ત્રોનો જો એ આપણી પરંપરા હતી. બુઝુર્ગ હોય, દાદા હોય, દાદી હોય, નાના નાના છોકરાઓને ભેગા કરીને સરસ મજાની વાર્તા કહેતા હોય, કે રામાયણની વાતો કરે, કે કૃષ્ણની વાતો કરે, બાળ લીલાઓ કહે, પછી બાળકો સાંભળે. પછી શું થયું દાદી? આગળ કૃષ્ણએ શું કર્યું એ પૂછે. અને એટલા માટે એ બાળપણથી જ એના ધર્મના સંસ્કાર મળ્યા. અને વર્તમાન સમયમાં નાના બાળકથી વાત કરી. આપણે બધા આવી જઈએ, હું પણ આવી ગયો. 12 મહિનાનો 2 વર્ષનો છોકરો થાય એટલે સૌથી પહેલા બીજું ચોપડી કેવું કાંઈ નહીં, મોબાઈલ. મોબાઈલ હોય તો ઈચ્છા નથી. જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આપણે થોડું દૂર રહેવું છે. આપણી ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ છે એને અપનાવવું. ત્રણ વસ્તુ આપણા જીવનની અંદર મારી દ્રષ્ટિએ ભારતની સંસ્કૃતિ માંથી આ મુખ્ય ત્રણ વસ્તુનો અત્યારે ધીમે 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 હ્રાસ થતો જાય છે. ભાષા, ભૂષા અને ભોજન. ભાષા, ભૂષા પહેરવેશ અને ભોજન. આપણી ભાષા કઈ? સંસ્કૃત ભાષા દિવ્ય ભાષા છે. વેદ અને પુરાણોની ભાષા છે, આપણા શાસ્ત્રોની ભાષા છે. અને એનું સ્થાન ત્યારે અંગ્રેજી ભાષાએ લીધું. હજી વાર છે બાપા, શાંતિ રાખો. ફુગાને કે તમે શાંતિ રાખો. હજી તો કાનુડાને ઘણી વાર. એ પોતાનું અસ્તિત્વ બતાવે છે કે અમે પણ એ હાજર છીએ. તમે અમારી પણ નોંધ લેજો. અત્યારે વર્તમાન સમયમાં એવું એ ભૂત વળગ્યું છે. મમ્મી અને ડેડી કે તો સારું લાગે, માતા અને પિતા કે તો એના તરફ થોડું આમ હીન ભાવ જાગે માણસો કે જે કઈ દુનિયા કરે છે.
100% વર્તમાન સમયમાં એ હોવું જોઈએ. અંગ્રેજી અત્યારે એનું પ્રાધાન્ય છે, આપણને આવડવી જોઈએ, પણ એના મય ન થઈ જવાય. લખતા, વાંચતા, બોલતા, સમજતા આવડે એટલે ઘણું થઈ ગયું. બસ એ કામ ચલાવું ભાષા છે, કામ ચલાવું એનાથી કાર્ય ચાલે. તમારું ફોર્મ ભરવું હોય, કે વાંચવું હોય, કે સમજવું હોય, લખવું હોય, પણ સંસ્કૃત તો આપણી માં છે, ગુજરાતી તો આપણી માં છે. એ ભાષાને તમે જીવંત રાખો. બાળકોને ત્યાંથી એ ભાષામાં તમે ભલે, એ માતૃભાષા છે આપણે. તુષાર શુક્લ ગુજરાતી ભાષાના ખૂબ સારા વિદ્વાન આપણા ગુજરાતના. એમના પરિવારનો દીકરો એ બહુ જ મોટી એમ હાઈ સ્કૂલમાં ભણવા ગયા. તો એવો નિયમ, ફૂલ ડોનેશન, પૈસા, ફી એટલી તગડી, બધું ભરી. એટલે એક વખત એમના ઘરે અમને ચિઠ્ઠી આવી, તો તમારે 100 રૂપિયા દંડ ભરવાનો છે સ્કૂલમાં. પેલા ગયા, શેનો ભાઈ? તો કે તમારો દીકરો અહીંયા ગુજરાતીમાં વાત કરે છે, અને ગુજરાતીમાં વાત ન કરવી એવો નિયમ હોય ને. ઇંગ્લિશ સ્કૂલમાં તમે જાઓ એટલે એવો નિયમ કે તમારે ઇંગ્લિશમાં જ બોલવું, બીજી કોઈ ભાષામાં બોલવું નહીં. જો બોલશો તો તમારે દંડ થશે. એટલે ઓલા ભાઈએ બરોબર છે, કેટલી વખત બોલ્યો? તો એ 2 વખત ગુજરાતીમાં બોલ્યો છે. તો એનો દંડ પૈસા તમને લઈ લીધા, અને બીજા 10,000 રૂપિયા બીજા જમા કરાયા કોમની પાસે. ઓલા મેનેજર કે હશે ને, તો કે આમાં મારો દીકરો જ્યારે ગુજરાતીમાં બોલે ને ત્યારે આમાં તમે કાપતા રહેજો, અને આ પૂરું થાય પછી મને કહેજો કે મારો દીકરો ગુજરાતી તો બોલશે ને બોલશે. તમારે પૈસાથી જ કામ છે ને. આ બીજા એક્સ્ટ્રા એ જ્યારે એ બોલે ત્યારે આમાંથી કાપી લેજો. તમે તમારો નિયમ જાળવી રાખો. પણ અમે અમારી માતૃભાષાને ક્યારેય નહીં છોડી. એટલું ગર્વ હોવું જોઈએ આપણી ભાષા કરતા. તમે જુઓ, આખા ભારતની અંદર આપણે ગમે તે જગ્યાએ જઈને તો હવે જે દુકાનો વાળો એ પણ બધા ગુજરાતીમાં બોલે. ચા પીશો તમે એમ. આપણે ગોકુળ ગયા હતા ને, તો ઓલા ઝૂલો ઝુલાવવા માટે મહારાજ બેઠા હતા ચાંદલા વાળા. ત્યાંથી આખું કેવું ગુજરાતીમાં સમજાવે, ક્યાંથી આવ્યા છો, આપણી ગુજરાત આ બરાબર છે, ત્યાં ક્યાં રહેવાનું છે. તમે એ બધાને પણ એટલું આપણા તો આપણા ભાષા પ્રત્યે એટલું માન હોવું. હું વિરોધ નથી કરતો, અંગ્રેજીનો વિરોધ નથી કરતો, એ પણ આવડવી જોઈએ. પણ એ આપણાને આપણું કાર્ય ચાલે એટલું પૂરતું છે. એ ભાષા, એ ભૂષા, આપણો પહેરવેશ, એ ભારતીય પોશાક, એનું પણ એટલું જ મહાત્મ્ય છે. આપણે એવા પોશાક ન પહેરીએ કે જેનાથી આપણા શરીરના બીજા અંગો પ્રદર્શિત થાય, ખરાબ લાગે, વિકૃતિ પેદા થાય, માણસોને વિકૃતિ પેદા થાય, એવું ન પહેરવું જોઈએ. અને પછી ન ઘટવાની બધી ઘટનાઓ ઘટે, સમાજમાં અપરાધ વધે, એના દોષી પણ આપણે જ છીએ. આપણા બાળકોને પણ શીખવવું જોઈએ. દીકરી હોય કે દીકરો હોય, એને પણ એ કદાચ એવી જીદ કરે, બીજા પોતાના મિત્રનું કે પોતાની બહેનપણીના એવા કપડા જોવે અને જીદ કરે કે ના મારે પણ આવું લેવું છે. હા બેટા,
આપણે એના કરતા પણ સારું લેશું, પણ થોડું વ્યવસ્થિત થઈ જાય. એને 2000 નું લીધું અને આપણે 5000 નું લેશું, એના કરતા સારી ક્વોલિટીમાં લેશું કપડું. પણ બેટા આવું ન પહેરાય, એને સમજાવવું, એની સામે તરત ના ન પડે. તમે ના પાડશો તો એ તમારા સામે ક્રોધ જન્મે, નારાજ થઈ જાય. એને એમ થાય કે મારા માતા પિતા કેવા છે, મારી કોઈ ઈચ્છા પૂરી નથી કરતા, બીજાના માતા પિતા કેટલું બધું લઈ આપે. એને સમજાવે કે બેટા આ આપણી પરંપરા નથી. પોતાની જેવો તમે પહેરવેશ પહેરો ને એ પ્રમાણે તમારા ગુણ ઉત્પન્ન થાય છે. આપણા અંગ પ્રદર્શિત થાય એવા પહેરવેશ કરીએ તો આપણને જે જોવે એને તો વિકૃતિ ઉત્પન્ન થાય, પણ આપણાને પણ એવા બધા હીન વિચારો આવે. એટલા માટે એનું પણ ખૂબ મહત્વ છે. બહુ સમજવા જેવું છે. કથામાં આજ બધું જીવનમાં ઉતારવાનું છે. આપણે સંસારમાં રહીએ છીએ તો આ નાની નાની વાતો જ આપણા જીવનને અસર કરે છે. અત્યારે વર્તમાન સમયમાં આપણે કેમ રહેવું જોઈએ, કેમ જીવવું જોઈએ. એ માણસ પાસે બધું હોવા છતાં પણ એને જીવન જીવતા નથી આવડતું. અને ભોજન, આશા, પૂજા, ઉષા અને ભોજન, એ ભોજનની અંદર પણ પેલા કેવી પરંપરા હતી, આમ પંગત લગાડે, બેસે, સરસ મજાના બધા પીરસે, મંત્રો બોલાય, સહના વવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વીનાવધૂતમસ્તુ મા વિદ્વિષાવહૈ. સહના વવતુ સહનૌ ભુનક્તુ, અમે બધા સાથે બેસીએ, સાથે ચાલીએ, સાથે ભુનક્તુ, સાથે જમીએ, આવી ભાવના. એક જણો પણ ઘરનો સભ્ય ના આવ્યો હોય તેની વાટ જોવાય. જો શક્ય હોય ને ભક્તો તો અત્યારે પણ જીવનમાં આપણા પરિવારની અંદર એક ટાઈમ તો બધા જ ભેગા બેસીને જમો. જો શક્ય હોય તો એવું કંઈક આયોજન કરે. શક્ય હોય એક સમયે તો બધા જ પરિવાર સાથે બેસીને જમવું જોઈએ, જેથી કરીને બધાના મન એક થાય, બધાની વૃત્તિ એક થાય, બધા એકબીજાને સમજે, વિચારે. આ તો એક જણો જમી લે તો ભાગે, અને બીજો આવે ત્યાં ઢાંકીને ઢૂકીને, જે સ્ત્રી હોય એ બનાવીને ઢાંકી ઢૂકી રાખી દે. હોટલમાં કેમ આપણે હાથે જમતા હાલતા, જમતા હાલતા, એવું જીવન થઈ ગયું. એવું નથી. 2-5 મિનિટ આવવાનો હોય તો રાહ નથી છે કે આવા જો પછી જમીએ, આપણે સાથે જમીએ. જેના અન્ન ભેગા ને એના મન ભેગા. અન્ન નોખા એના મન નોખા આપણે કહીએ ને. સાથે તમે જોજો બધા પરિવારજનો સાથે રહેતા હોય ને પરિવારમાં, ત્યારે બધા જ એકબીજાને સમજે, એકબીજાને રિસ્પેક્ટ આપે, માન આપે, સન્માન આપે, એકબીજા પ્રત્યે લેત ગોલી ભાવના રાખે. બધા સાથે જમે છે ને એટલે બધાના મન સાથે છે. અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ જ્યાંથી નોખા થયા ને, ભલે વ્યવસ્થાની દ્રષ્ટિએ વધીને નહીં તો કાંઈ નહીં, પણ વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ જે નોખા થયા, અન્ન નોખા થયા એટલે મન નોખા થયા. એટલા માટે અત્યારે આમ દીકરો આવે ઘરમાં પગ દે એટલે બાપ આમ મોઢાની ચાવી ટીકા થયો લઈ ચાવી ચાલુ કરી હાલતો થાય. બાપ આવે એટલે દીકરો મોઢા લઈને, બાપ દીકરો વહુ પત્ની ક્યારે સાથે મળીને 5 મિનિટ 10 મિનિટ બેઠાય નહીં. આવું દ્રશ્ય જોયું છે ઘણા ઘરોની અંદર, ઘણા બધા ઘરોમાં. પાંચ મિનિટે બાપ દીકરો
રૂબરૂ બેસીને વાત ન કરે, કેમ છો બાપુજી, શું ચાલે છે? બાપ એના દીકરાને પૂછે કે શું બેટા તારો ધંધો બરોબર ચાલે છે ને? ચિંતા ન કરે, અમે બેઠા છીએ. એને પૂછવું જોઈએ, એને હુંફ મળે, દીકરાને હુંફ મળે. મારો બાપ મને પૂછે છે. આ બધી નાની નાની વાતો છે, પણ જીવનની અંદર ઉતારવા છે. વાલા ભક્તો, આજ આપણી સંસ્કૃતિ છે, આજ આપણી પરંપરા છે. અને ભારતની સંસ્કૃતિ એવી અડીખમ છે ને કે આટલા વર્ષો થઈ ગયા, અનેક આપદાઓ આવ્યા, આ સંસ્કૃતિનો રાસ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા, છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ ઊભી છે. लाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश ભારત જેવો તો કોઈ દેશ નથી. ભગવાને જેટલા જેટલા અવતારો લીધા ને બધા ભારતમાં જ લીધા. આ ભારતને છોડીને ભગવાન ક્યાંય ગયા જ નથી.